હાલો તમે છે ને હવે જલ્દી લાઈટ મોકલો. કયા વિસ્તારમાં ગયા? ફરિયાદ લખાવી દો ને તમારી. એલા ભાઈ અમારે અહીંયા છે ને 6 કલાકથી લાઈટ ગઈ છે. મારા છોકરા ગાંગરી ગાંગરી છે ને અડધા થઈ ગયા છે. છોકરાઓને એવું હોય તો ઘડી ઘોડિયા હુરાઈ દે. અરે વાલા મારે અહીંયા ઘોડિયું એક જ છે. મારા છોકરા છે 4 હવા હુરિયા. ફરિયાદ લેવાઈ ગઈ તમારી? આ ચોથી વાર મેં તમને ફોન કર્યો છે. મારા બાયુ છે ને સિટી ના છે. મારા બાયુ છોકરા જરાય લાઈટ વગર રહેતા નથી. અહીંયા મારું લોહી પીવે છે. મારા વાયડી છોકરા હેરાન કરે એમાં ના નહીં. હવે આમાં હું થાંભલા માથે ચડી જાવ તો થાય. હવે તમારે એકને ગઈ કે આખા ગામમાં ગઈ છે? અરે પણ આખા ગામની મને થોડી ખબર હોય. હું કઈ ગામનો ધણી છું? અરે ભાઈ એ પ્રમાણે ફરિયાદ લેવામાં મને ખબર પડે. અચાનક વરસાદ આવી ગયો એના લીધે લોચા છે. ઈ ભાઈ છે ને મારો પ્રશ્ન નથી. તમે તમારા માણસોને છે ને રેનકોટ ને ગુણિયા ઓઢીને મોકલો અને જલ્દી લાઈટ નું કરાવો. અહીંયા મારે છે ને કેરીનો રસ કાઢવાનો બાકી છે. પછી મારે કેરીઓ હળી જાય. આ વરસાદની ઈળો પડી જાય એમ. અરે ભાઈ એકાયરે 2 સબસ્ટેશન ઉડી ગયા. તમને કીધું તો ખરા રાત લગીમાં લાઈટ આવી જાય છે. ના ના ભાઈ રાત સુધી મને અત્યારે લાઈટ મોકલો. પછી રાતે તમારે જરા કે સાંટો પડશે ને ત્યાં તમે અંધારા કરી નાખશો. પછી રાતે મારે છે ને પાણી વાળવા જવાનું હોય ને આમાં છે ને મને બીક લાગે. અરે ભાઈ અંધારામાં તમને બીક લાગે એમાં હું શું કરું? એલા ભાઈ હું કોઈના બાપ થી ના બીતો. મારા બાયુ છોકરા અંધારામાં રાતે બીવે છે. તમે કહેતા તમને બીક લાગે છે. ભાઈ ઈ તમારે ક્યાં લાંબી પોળી કરવાની જરૂર છે? હું કોનાથી બીવું કે કોનાથી ના બીતો? અરે હું લાંબા ટૂંકી નથી કરતો. તમે આ તો કહેતા હતા ને કે તમને અંધારામાં પાણી વારવા જવામાં બીક લાગે એટલે. બાકી તમારી કમ્પ્લેન લેવાઈ ગઈ. તમે એક કામ કરો જલ્દી ગાય છે ને લાઈટ મોકલો.